તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે સન્ડે અને સન્ડેના અમે જઈ રહ્યા છીએ ખેતરે, વાડીએ. આજે વાડીએ રોટલા જમશું અમે, ટિફિન ખાશું વાડીએ આજે. કેમ કે આજે નિર્ણય લીધો કે રવિવાર છે ને છોરીઓનું આમને આમ એમને અમે માથા ધોવામાં પતી જાય, માથા ધોઈ છણછૂંટ કરી. આજે કાંઈ નથી કર્યું, કીધું હાલો એ કાલે સ્કૂલે જશે પછી બધું કામ કરશું આજે. એટલે ટિફિન લઈને વાડીએ જઈ રહ્યા. હાલો આજે તમને વાડીનો વ્લોગ બતાવી તમને. ચલો. તો અમે આવી ગયા હતા અમારા કાકાજીની વાડીએ. આ અમારા કાકાજીના વાડીના આંબા છે, આંબાનો બગીચો તમે જોઈ શકો છો. કેટલા મસ્ત આંબા ઊભા છે. કચ્છના વાતાવરણની તો કંઈક રોનક જ અલગ હોય. આવી રીતે આંબા અહીંયા તો કચ્છમાં હમણાં આંબા વધારે જ જોવા મળે છે અને થોડા થોડા બૂર પણ લાગેલા છે. હમણાં આ વખતે કંઈક ઓછા જ બૂર છે. તો મહેમાન આવ્યા હતા, તો વાડીએ અમે આવતા હતા એટલે કાકાએ કીધું કે તમે અહીંયા આવો, મહેમાન આવ્યા છે તો મળી લો એમ કરીને અમે એની વાડીએ ગયા. એની બાજુમાં જ વાડી છે, તો ત્યાં કને ગયા. બધા મહેમાન હતા, મળ્યા, આ બગીચો આખો ફર્યા, મજા આવી. આ જો બોર કેટલા મસ્ત લાગે, પણ અમુક આંબામાં છે. તો મહેમાન નીકળી ગયા હતા બધાને જવું તું ઉતાવળ હતી અને બપોર પણ થઈ ગયા હતા. અને આ જુઓ ઘેટા બકરા મજા આવે આવા ગામડામાં. આવી રીતે અહીંયાથી રસ્તો છે અમારી વાડીનો. તો ગાડીમાંથી ઉતરી ને આપણે જઈ રહ્યા છીએ બોરની શોધમાં. સાહેબ કે અહીંયા કન વાડીની વચમાં શેઠામાં બોરડીએ લાલ બોર હે, તાપે જઈ મળે રકે ની જોઈ. હવે હમણાં થતા નથી એવા બોર હે ને, નકર આખી બોરડી પેલા ભરેલી રહેતી. આને તેડશું. આ જો અહીંયા આવી તો ખબર પડે ને કે આવા વાડીમાં હલાય કેમ, હાલવાની ખબર નથી. વેલા હાલો મમ્મી કરતા આવેરા. આ છે એડા. આપણે હમણાં જઈ રહ્યા છીએ બોરની શોધમાં. આપણી વાડીમાં એક બોરડી છે, તો જોઈ અંદર બોર લાગેલા છે. આમાં નથી, એટલી નથી, પણ મોટામાં નથી લાગેલા. આ છે એડા આપણા. રામા આ જો હાલે જરા નથી યા શું થાય હવે ખાવા તા. પણ ક્યાંક હોય તો કહેજો તમને. લાલ બોરા ખાવાય, શું કહેવાય, ચણિયા બોરા. અમારી વાડીમાં પહેલાં કંઈક થતા હતા, લઈ આવતા હતા, હમણાં નથી થતા. વાડીએ શું ક્યાંય બીજે નથી. આયરી જો કાનમાં મોટા બોરા થતા, પણ આમાં નથી. હવે કાં નથી થતા, પણ હાલો તઈ બીજું શું થાય, ના મળી. ધ્વનિ ફૂલ આપે છે મને, જો કેવું સરસ. ઊભી રહે તો ધ્વનિ, તારું ફેસ કેમ નથી આવતા? એટલે ફૂલ હરખું રહે, હરખી ઊભી રહે. તારું ફૂલ ના ઊભી રહે. આ જો ફૂલ કેવું છે. ધ્વનિ કે મમ્મી લે ફૂલ. થેન્ક યુ. જો ફૂલ કેટલું સરસ ફૂલ છે. મારી ધ્વનિ જેવું જ છે ને ધ્વનિ વાલ ચાલે છે. આ જો હે આ જો ફૂલ. વાડીની મોજ જુઓ તમે. આ જો વાડીમાં જમવાનું ટિફિન બધા જુઓ, આમ જુઓ, બધા આવી ગયા. બા અમારા ટિફિન મૂળો છોલાયરો, મૂળો ને હાલો એ બતાવી કે તમને કે શું કહેવાય ટિફિનમાં આજે શું આવ્યું છે જમવામાં. બહુ મોટા આ વાડીના મૂળા હો, આપણી વાડીના મૂળા.
કયો તો ખરા મૂળક ભૂખ લાગી આને હા આપણી વાડીના મૂળા હા બધા હાથ ધોવા ગયા હા અસો નું પાસે અસો અહીંયા જ રાખીએ શું થાળી કહીએ પગલું છે કે નીચે બી બસ ઓલા દિવાળી હાલે હાલે બના દેજો ને ઉપાય ઓલા બેડાથી શું બનાવી દીધું આજે અમે વાડીએ ખાધા બાન કે તમે જ કેમ થઈ મજા આવી ગઈ હેલો હે કઈ મજા આવે ને તું આવી બેટા આ છાય ટોળી ના તઈ આજે ખાઈ રહ્યા બધા આયા તે આ રોજ ખાય રા વાડીએ સુવાનું થઈ ગયું છે અને હવે આ ચાલી રહી છે સુવાની તૈયારી હા જુઓ આ બા અસવી યાર ગોદડું આ ઢોસો હુઈ યાર એમ લાગેલું કે અહીંયા જ રોકાઈ ના રે દાદી ને પોતરી બે ના વેચી નહીં આપે ના હું વચ્ચે હું બેન વેચી હોઈશ આ જો અસુડી તને હુવાની દે ના હું ઝઘડવાનું હાલો થોડીક વાર આરામ કરી લઈ આપણે તો આરામ નહીં કરી આ બધા હોઈ જશે વાડીએ આરામ કેવો લાગે અને પોથ કરી નાખ્યો આ પેલા હતી નહીં આ દિવાલ આ પાણા ગજે રાખીને થોડુંક પવન ના આવે એટલે અહીંયા કને બેસી ગયા છીએ આરામ કરવા માટે આ જો સુઈ ગયા અહીંયા હા વા લાગી રહ્યો તો કેટલો વળશે પપ્પા દૂધ અહીંયા કને ઓ થઈ આ બાજુ મજા આ તો ઠીક હે ઢોસા લઈ આયા હે શું હા ઈ પાથરવાનું હોય લાગે એને હુઈ જાતી હુઈ જા આ પછી ખાજે અને રોટલા જાણે કે કેટલી જડ્યું નથી એને જેમ જોતા હાલો આરામ કરી લઈ તો ગાઈસ કાકાના વાડીએથી આવીને અમે બપોરે સીધા જમ્યા અને કાકા પણ અહીંયા અમારી વાડીએ આવ્યા હતા જોવા તો જમીને થોડીક વાર આરામ કર્યો અને હવે ઉઠીને આ સાહેબ જો આવા ચૂલામાં ચાય બનાવી રહ્યા છે તો વાડીએ ચાય બનાવવાનું કામ એમનું જ હોય ના જો વાડીની ચાય પીવાની મજા પણ કંઈક અલગ આવે ચૂલાની ચાય પીવાની તો એ પી લીધી અને પાછા ફરીથી બધા કામે લાગી ગયા ચાય બને છે ચાય પીને બધા કામે લાગશે ફરીથી તો વાડીનું વાતાવરણ અને વારી હવા કંઈક અલગ જ હોય ચાયના વાટકા તો જો આપણે બાંધી દો હાય ગાઈસ તો આજે ચાય બની રહી છે તો મને બહુ ભાવે તમને દેખાડું હે તો આ ચાય પી રહ્યા છીએ દાદા ચાય પી રહ્યા છીએ મમ્મી ચાય પી લીધી આ રહી ચાય મને પીવી તો ચાય બની ગઈ છે તો આજે હવે ચાય પી લેશું ખતમ કરી લેશું આવી રીતે બંધ કરવાનું પેક થઈ રહ્યા ભૂકી પેકેટ વાળીએ એને પી લીધી તું પી જો અસો આટલી તારી લે બીજા આ જો વે લે એ તું હાથમાં ચાલ થઈ ગયું બંધ દવાઈ બને એટલે બગડે જ નહીં કારીગર બંધ થઈ ગઈ આ વેચવા જેવી થઈ રહી નહીં પાછી ના ચૂલો આ ચૂલાનો આઈડિયા તમે જુઓ કેવી રીતે બનાવ્યો છે આવી રીતે પણ ડબ્બાનો તેલના ડબ્બાનો આવી રીતે કામ આવી જાય જો તમને આ કરવું હોય તો કોઈને કાંઈ કરતા હશે ખબર નહીં મેં પહેલી વાર જોયું એટલે બધા કરતા જ હોય આવી રીતે કહેવાય છે ને કે જગતનો તાત એટલે ખેડૂત કણ વાવીને મણ પેદા કરે એ ખેડૂત ભાઈ જો આ મોટી ઉંમરે આટલા મારા સાસુ ને સસરા
જો કેવા કામ કરી રહ્યા છે. આ એડાનું હતું એમાંથી અંદરથી ડાંગળી કાઢવાની, એડા સાફ કરેલા. તો આ ઉંમરે પણ એ ખેડૂત કહેવાય ને કે આ ઉંમર આમ નડે નહીં, આવી રીતે મજા આવે વાતાવરણમાં કામ કરવાની. તો જો કામ કરી રહ્યા છે. મારી સુપુત્રીઓ આમ જોતા પાણીના ઢાળિયામાં ઉમાં એડામાં પાણી ચાલુ હતું. હવે નાવા ગયું ને આ જો આ મને મોછા હવે ઠરી ગયું ને આને ક્યારે ઓઢાડો. જો આને જોઈ દીદીને જોઈને મજા આવે રી ત્યાં કે મમ્મી મને ઓઢાડ. આમ જોતા નકા એ સ્વેટર પહેરે ના પહેરે પણ એને વાડીએ નવું લાગેરું. પણ આ જો આ વાળ ખુલ્લા ને ઢાળિયામાં નાઈ આવ્યું. હે મજા આવી માન્યા? આમ જોતા ટાટ નથી પડતી હવે? ના જ પડે ને. આમ જોતા તારું આમ આમ મારો મોં બતાવ. આમ શરદી નથી થઈ તને? તઈ પછી હવે આને આ કપડાં ઉતારીને આ ખાલી સ્વેટર પહેરી હોય ને તો આને મજા આવે રીતે આ પહેરવું હોય. નકા આ સ્વેટર પહેરે કે ભૂત ના પહેરવા દે. આ હે શું ડાયરેક્ટ સીધો વિડીયો ઉતારી એટલે આમ ગાંડા જ કરવા માંડી ગયા ફગડ. તઈ મજા આવી ગઈ નહીં આજ રવિવારને? હે ધનુ મનુ હવે થાકી રહ્યું. હે જોતો મંડ બારે કાઢી મેં, તોય મંડ બારે કાઢી મેં. આમ જોતો મંડ બારે કાઢી. આમ જોતો ખરી. આમ જોતો આપે કઈ નહીં કઈ વેડી આમ જો તઈ નહીં જુએ. પોમ ઉતારશું તો કે લોહી પી જશે. મમ્મી મને આમ લે મને લે. થાકી રહ્યા. હાલો ધનુ અસુ બાય કહી દે લે. જો હાલો આ છે આપણા ઘઉં. જુઓ આમાં કહણા લાગી ગયા. હે હે આ જો કેવો સરસ ગ્રીનરી લાગે, કેવી મસ્ત. નીલું છમ મેદાન પડ્યું છે આપણી વાડીનું. જો ઘઉં કાંસડા લાગી ગયા. કાંસડા જો દેખાયા ઘઉં આપણા. નીલી ચાદર. આ મસ્ત નથી? મસ્ત જે આ જો તો ઘઉં. ટામેટા વાડીએ વાળા ટામેટાનો બગીચો. અહીંયા રેરો ને એને વાવ્યા છે વાડીમાં. આ છે નીચે ઘઉં. આ ઉપર અહીંયા તસેડાની ઉપર ને આ નીચે આંબાવાળી જમીનમાં. સાચી વાત. આનમાં કાંસળ મોટા મોટા ઉભા રહો. ઘઉંથી આ ઘઉં થોડાક પાછળ છે એટલે બધાય વારા ફરતી અઠવાડિયું એટલે બધાય સાહેબ જાયફળ ખાય છે. આ ઉપરવાળા એનેથી પણ પાછળ છે એટલે થોડાક લેટ છે બધાય. અને આ ધ્વનિ જો એ આપણી વાડીનો ગાર્ડન. શિયાળાની સિઝનની બધી સબ્જી હે ને હોવે. આ મૂળા બહુ ઘાટા છે અને ગાળવા પડશે. આ મૂળા અને આ થયા છે ગાજર. આ ગાજર છે. આને ગાળવા તો પડશે, મોટા થશે. હે આ ગાજર છે. આ છે આપણે ધનિયા. લીલા ધનિયા. લીલા ધાણા. એટલે અહીંયા છે મેથી, મૂળા, ગાજર, ધાણા, આ મેથી અને હજી છે વટાણા હતા ને તેથી હાવ દેખાતા નહોતા. આ તો પાલક. આ રહી આપણી પાલક.
જેમને જોઈતી હોય એ કહેજો, અમે પાલક લઈ આવશું. આપણા વાડીનો બગીચો છે, પાલકની સબ્જી કરવી હોય તો કહેજો કમેન્ટ કરીને કે અમારે ત્યાં મુકાવો. છેટે નહીં જાય, અહીંયા કચ્છવાળાને જ કહું છું હો. તાજી ફ્રેશ ખાવાની જ આ મજા આવે. આમાં થોડીક બફાઈ જાય તો ન મેળ પડે આ, હે ને? થોડીક આમ તે દી તમે લઈ આવ્યા હતા તે થોડીક આમ એક રાત ખાલી ઓમ રહી ગઈ ને તો એ મજા નહોતી આવતી. એટલે આને તો ફ્રેશ જ ખવાય. મસ્ત નીલા નીલા પાંદડા પાલકને જો. જે કોઈને જોઈતી જ કહેજો, મોકલી આપીશું પાલક. અને આ હે આ વટાણા, લીલા વટાણા. અને આ છે આપણા આંબા. ક્યાં ક્યાં થઈ ગયા એ. આ સાઈડ અહીંયા ને આ બાજુ આંબા. આ વચ્ચે થોડુંક આટલું ખાલી કેમ રહી ગયું? આ નાનકડો છોડવો એટલે ફરી લગાયા એટલે ને ઓ બાજુ હે એમ તો વચ્ચે આ બધું આવ્યું હોય. આમાં આ વચ્ચોવચ્ચ આ બધું આખો આ નકર પૂરેપૂરા 2 એકડમાં આંબા વાવેલા જ છે. એટલે આ વચ્ચે આમ પછી આ કરી નાખ્યું બધું શાકભાજી. શાકભાજી મતલબ કે આ તો ઘરે ખાવા જેવું એમ. થોડુંક શાક પાંદડું ઘરનું થઈ રહે કહેવાય ને. કરો તો હાલે, માં કે ને થોડુંક કરી તો થોડુંક હેલ્પ થઈ રહે. શાક પાંદડું કરી પડ્યા. પાલક તોડેરા જો ગુલદસ્તો થઈ ગયો. આમ કરો ત્યાં મસ્ત કેવું થઈ ગયું. જેના બીજા એમ તોડેરા એટલે એ નાનકડા જે પાંદડા ને હજી નીચે નકા આંખો લઈ લે પણ હજી મોટા થશે આ પાંદડા. એટલે હજી આવી રીતે તોડેરા. હજી એના ભેગા જે પાંદડા એ બધા મોટા થશે. હજી હમણાં જ થયું એની. હાલો તો ચલો ઘરે જઈ. આજે જમવાનું છે ખારી ભાત. સાહેબ બનાવશે ખારી ભાત અને જમીશું આજે સન્ડેના ફેમિલી બધું જોડે બેસીને. અને મારા જેઠ દિનેશભાઈના ઘરે જઈને ત્યાં જમશું આજે. તો બધાએ ફેમિલી સાથે બેસવાનું પણ થઈ જાય અને મજા આવે જોડે બેસી. તો આમ તો બધા ભેગા નથી થતા, કોક બધાના કામ ઓમ હોય ને ઓમ હોય નવરા ના થાય. એટલે આમ થોડુંક બધા ભેગા બેસી તો મજા આવે ફેમિલી. લો મને ગિફ્ટ દે રાજો. હા તારું ગિફ્ટ લે, થેન્ક યુ. પણ હમણાં મારા હાથમાં જો આ હાથ અહીંયા ટામેટા હે મરચાં હે નીપ થાય કે પાયથી કરું તો ત્યાં જમશું ભેગા બેને. અને આ વિડીયો જો લાંબો થશે તો આના આપણે 2 ભાગ કરી દઈશું, કેમ કે બહુ સરસ વિડીયો બનાવ્યો છે. તમે જોતા રહો. તો 2 ભાગમાં આપણે ડિવાઈડ કરી દઈશું. ચલો જો માન્યા પણ હેલ્પ કરાવે છે અને એને શીખવાડ્યું એટલે આવડી ગયું એને કેવી રીતે પાંદડા લેવાના. હા, ધ્વનિનો બર્થડે ઇઝ કમિંગ. હવે આટલા તોડાઈ ગયા છે અમારે. 18 તારીખના આપણે ધ્વનિનો બર્થડે આવી રહ્યો છે. બીજી 18 તારીખના જોતે અહીંયા પગ ગંદડી નાખી. જો તો ખરી તું જતાઈ. આ જો બધા મદદ કરવા આવી ગયા બધા. મમ્મી ફૂલડા નાખ્યા અને એના પર ધૂળ નાખી થોડીક ને થોડાક ઉપર પાડા નાખ્યા. તમારો જાંબુ બહુ મોટો થઈ જશે. આંબો કે પિંક એટલે શું મોટું થઈ જશે? ઝાડ કે? અચ્છા તે ઝાડ વાવ્યું એમ કોરી તું? હે કયું આવ્યું મને બસ બતા. થોડુંક મોટું થતું જાય ને પછી આવડું મોટું થઈ જશે. ને તારા વાળ ને આ સુગરીનો માળો કેમ થઈ ગયો કે ઢાળિયામાં નાઈતી વાળીએ કે એને તો જાણે ચકલી એ માળો કર્યો એવું થઈ ગયું. હે પપ્પાને કામ કરાવરી. હા પપ્પાને કામ કરાવો. જો આ જો બધા મંડ્યા. તો અમને કામ કરવા પડે. હા કરો કરો તમે બધા. મમ્મી ખાલી વિડીયો ઉતારીને બધા કામ કરો.
બધાને બધા બે કરો ને એમાં શું હે વિડિયા તે જ વારે કરે હાવ કહી દઉં કેને કીધું મમ્મી મારો વિડિયો હતો નકા ઘરે જઈને નહીં આવી જાઉં એ જોની એમ અહીં તો ખારી ભાત ચડી રહી છે રેડી છે બહુ લેટ થઈ ગયું નહીં ભાઈ તમે તો કાઢવી હતી હવે બંધ કરી નાખી ત્રણે ચડે બની ગઈ છે અને રેસીપી તો ઓલ પાસે છે જ એટલે રેસીપીની કોઈ જરૂર નથી રેસીપી આપણી બ્લોગમાં આગળ છે એટલે રેસીપી નથી આપી પણ આપણે આ અમારા શું કહે જૂના ઘરે આવી આ મારા જેઠાણી અહીંયા રહ્યા ત્યાં નહીં વાસણ ધોવે રામ આમ કીધું જોઈ નહીં પણ વાત કરે હે જોજે અમે કીધું પણ નથી કીધું નથી કીધું કીધું બચાર કીધું હા નથી કીધું આપણે હમણાં આજે બધા જોડે બેહીને અહીંયા જમશું જોડે બેહીને જમશું હાથ વટાવો દીધો શેનામાં? જો હાથ બટાવી રહી આમ હાથ બટાવી રહી જો આમ ટચ કરવાથી કામ થઈ જશે મમ્મીના હાથ એમ જ બટાવરી આમ આમ ઓ સેવા નથી હવે નોટી પર ઝાડ કાઢે લે મમ્મી તઈ મજા આવે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનું થોડું મજા આવી જાય હું આવ્યો તો અમારા ભૂત પગડો આવ્યો છે નહીં જેઠાણીજી કારીગર ખારી ભાતના ખારી ભાત ખારી ભાતનો કલર બહુ સરસ છે અને આ ઘરમાં પણ અમે હમણાં જો કોઈ નથી હમણાં કારીગર જ અંદર સરસ એવો કલર આવ્યો છે જો મસ્ત મસ્ત એમ બેક તમને બતાવું પરાઠો તો અજવાળો કરો બહુ જ મસ્ત કલર આવ્યો છે ખારી ભાતનો આમ પણ જેન્ટ્સના હાથની ખારી ભાત સરસ જ થાય ફૂલાઈ ન જજો બહુ હો વળી બેટી પાસે કલર જમી લઈએ આજે બધા જોડે મજા આવી જશે ચલો હાય હેલો કલુબેન બા બા ને ભૂખ લાગી હે ડગે કેમેરો ડગે સોનું કેવી બની ચાખી બસ ચેતરી ચતરી હે હા અશુ અશ્વી હા પેલા ખાઈ લે હવે હાય કર કોના હા ચાલો જમી લઈએ અંકી પહેલા એ મારી આ જ જગ્યા હતી આ અહીંયા કને રસોડા હું અહીંયા જ બેસતી હતી પરમાનન્ટ જગ્યાએ પરમાનન્ટ જગ્યાએ હું અહીંયા જ બેસતી ઉદાહરણ પૂછી આવ શું ખબર રસોડામાં મારી જગ્યા અહીંયા જ છે રાડાની રીતે જ બેસે હા આ ઈ જ જગ્યા છે બધાની જગ્યા તો ફ્રેન્ડ્સ આ હતો અમારો આજનો દિવસ સવારથી આજ રવિવાર હતો એટલે કે એકચ્યુઅલી આ વ્લોગ મારો સોમવારના જશે એટલે રવિવાર હતો અમે આખો દિવસ સવારથી વાડીએ ગયા ત્યાં મોજ કરી છોકરીઓએ અમે બધાએ જમ્યા ત્યાં વાડીએ ટિફિન લઈને ગયા હતા એટલે ત્યાં જમ્યા પછી સાંજે બધાએ પૂરું ફેમિલી અમારું જોડે બેસીને જમ્યા અને આવી રીતે મજા આવે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની તો ગાઈસ આવો રહ્યો કંઈક અમારો દિવસ તો જો અમારા વિડીયા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમને અમારા વિડીયા કેવા લાગે છે અમને જણાવો પ્લીઝ 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 ચલો આવજો બાય જય માતાજી